હા કાક હકેલવી નથી આ કેવી બનાવવાની છે? બનાવવાનું છે આજ કોકને દઈ આવો. એવું છે દેહી કઈ બનાવી? ઓલા મહેમાન આવે છે કા તમે આમંત્રણ દેવા તમે મને શું કીધું હું આટો મારવા આવું છું આટો મારવાની હું આમંત્રણ દેવા આવ્યો. એવું છે આમંત્રણ દેવા આવ્યા આવ્યો તો હું આમંત્રણ દેવા આવેલો છું. તમને ગોઠે ને તમે લેતા આવજો. હા અને મહેમાન બપોરનું જમવાનું છે. દીપકભાઈ ની આવી ગયા છે. આશુબેન નિરાયતે હો નિરાંતે જોઈ ને ઘરનું ઘર છે થોડી અજાણું જ લાગ્યું ને કાંઈ જરાય નથી જાણ્યું. એક તો વાંધો નિરાયતે સમજો તો ઘર છે ને એમ જ હો યા અહીંયા છે આ સારું છે યાર આપણી માટે સારું છે યાર હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જ હશો તો બસ સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ જશે ને વાગ્યા છે કેટલા ખબર તો 11 વાગી ગયા છે 11 વાગ્યા વ્લોગ સ્ટાર્ટ કર્યો ને આપણે છીએ ઘેરે અને જો આને શૂટ છે ને અર્જન્ટના દેવાના છે કા અંકલવાલા હા નવ હકેરવાલા જય માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં શું આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું તો શૂટ છે ને એટલે 60 હજાર છે આપણે રવિવારના દિવસે 300-600 શૂટ આવ્યા હતા હવે 60 બાકી છે એવું છે તમે નાખે હું ના તો કઈ ને ફોડકી હોય ગરમીની શૂટ છે આ તો ઉડ્યું હોય કાક હવે કાઈ નહીં દસ ગયા કેમ તમે ઘેરે છે રજા હું ખેંચું ની રજા પાડે રજા પાડવી પડે એમ છે એમ છે હા મહેમાન આવે છે મહેમાન મહેમાન આવે છે અને બધા ઘેરે છે મારો પપ્પા જો નાઇટમાંથી વી આવ્યા છે ઘરે એ વી આવ્યા છે જો હજે તો અહીંયા ગાડલું બાડલું પથરાઈ ગયું છે અને હાડીઓનો ઢીગલો થઈ ગયો છે અતુબેન જો ગાડલોમાં આળોટા મારે છે અમારા પપ્પાની પથારી છે આગળ એ નાઇટમાં આવ્યા ને સૂઈ જાય જો અહીંયા હાડીઓનો ઢીગલો ને જો અહીંયા હે એ તો આખડી સ્કૂલે હું કા હા એમ બધા હાડીઓ જો આ કાક હકેલવી નથી આ કેવી બનાવવાની છે? બનાવવાનું છે આજ કોકને દઈ આવો. એવું છે દેહી કઈ બનાવી? ઓલા મહેમાન આવે છે કા તો મહેમાન આવી કઈ બનાવી? કાંઈ નહીં હાલો થોડું ઘણું કામકાજ છે કરી નાખી પછી આગળ મહેમાન ટૂંક સમયમાં આવવાના જ છે એટલે તમને ખ્યાલ આવી જશે આમ તો તમને થંબનેલ જોઈને ખ્યાલ આવી જ જોઈએ કોણ મહેમાન આવવાનું છે સારું ફેમિલી જો ફાઇનલી આપણે મહેમાનની વાટ હતી ને એ આવી ગયા છે કોણ છે તે તો તમને ખબર જ હોય અરવિંદ ભાઈ આવવાનું હતું તો હું. આવવાનું હતું આવું તો પડે આમંત્રણ દેવા આવેલો છું. એવું છે શેનું તમને દીપકભાઈ ને બધા શેનું મારા દાદાને ઘરે લગ્ન છે હા. લગ્નમાં આવવાના બધા. એવું છે તમારે ના કોને લગ્ન હતા? હા કાકાના છોકરા છોકરીના કાકાના છોકરા હા, લગ્ન હતા, હા. તમે આવ્યા ને? હા તો હવે અમારે મારા દાદાના છોકરાને ને છોકરીને લગ્ન તો તમારે આવવાનું હતું? તમે આમંત્રણ દેવા તમે મને શું કીધું હું આટો મારવા આવું છું આટો મારવાની હું આમંત્રણ દેવા આવ્યો. એવું તમે છે? આમંત્રણ દેવા આવ્યા આવ્યો તો તો હું આમંત્રણ દેવા આવેલો છું. તમે ત્યાં ગામડે આવ્યા ક્યારે આવ્યા? હા 700-500 કિલોમીટર કાપી હા, હા. હું એ 700-500 કિલોમીટર કાપી નાખ્યું. બરોબર? કાંઈ વાંધો ના હાલો ને કાકા એટલે અમે આવ્યા હા એટલા જણા તમારે આવવાનું છે. એટલું વધારે હા વાંધો નહીં જો દીપકભાઈ ને એને 2 જણાને હા. તમારે 2 ને હા પછી તમારી મમ્મી કાંઈ વાંધો નહીં એવું કાંક કરશું તમે છે ને દરિયામાંથી આવ્યો હોત ને તો 45 કિલોમીટર નજીક જ હો તમે આવ્યા હોત તો દરિયામાંથી હા એ વાત સાચી છે જો હા તો હા એ વાત સાચી છે એને કઈ કીધા જેવું નથી એને સેમ છે જેમ આપણે કીધું એમ હે બોલ શું કરવાનું છે તારે પણ જવાનું જ હોય ને હે આવ્યા હતા બે દિવસ કેટલા દિવસ આવ્યા 2 દિવસ ને ઓલા 2 રાત ને 3 દી હતા તો 2 દિવસ રહો. આપણે તમારે એટલું 3 દિવસ આવવાનું. હા સાચી વાત છે કાંઈ નહીં ભાઈ આવશું ભાઈ બસ આવી જાઓ ભાઈ અત્યારે કે છે ને જો અહીંયા બેન ને આવી ગયા છે અહીંયા છે ને જો રસોઈનું ચાલુ થઈ ગયું છે હવે કા મહેમાન આવ્યો તો રસોઈ બનાવવી પડશે. બરાબર મને શરીગવાની સુગંધ આવે છે શરીકવાની સ્મેલ કહેવાય. હા સુગંધ એ હાલે ને મસ્ત મિક્સ શાક બનાવ્યું છે પૂરી બનાવી અને આપણે ઉનાળો છે ને એટલે ઠંડુ ઠંડુ લઈ આવવાનું છે ના કાંક વિચાર કરશું બરાબર તો ખવાય નહીં તમને ગોઠે નહીં તમે લેતા આવજો હા અને મહેમાન બપોરનું જમવાનું છે દીપકભાઈ ની આવી ગયા છે મહેમાન આપણે જમાડી લઈએ પહેલા ઓલી રૂમમાં જો બધા બેઠા છે જો અહીંયા બધા બેઠા છે હા અમારે જો આશુબેન ને આવી જશે મહેમાન સારું છે ને બેન બધાને જય માતાજી. હા જો ઢીંગલી બેન ને એ ઢીંગલી બેન આમને તો તમે ઓળખતા જ હોય કેમ કે હમણાં અરવિંદભાઈ 3 દી ધામા નાખ્યા હતા એટલે અને જો અહીંયા બધા પાર્ટી ચિલ્ડ્રન પાર્ટી બેસી ગઈ છે સ્કૂલે ન જાઉં મહેમાન આવે હે હા સાચી વાત છે વાહ
કેમ છે, સારું છે ને? હે કોને પડ્યો? હે ઠીક, કાંઈ વાંધો ન, કાંઈ વાંધો ને, કાંઈ વાંધો ન. મારું ફેમિલી જો આપણે થોડી ઘણી વસ્તુ લઈને આવી જશે ઘરે. તો આ મસ્ત મઠો લઈ આવ્યા છીએ, ઢોકળા લઈ આવ્યા છીએ. ખાવો છે ને? હે આઈસ્ક્રીમ ખાવું ને? ભૂખ લાગી છે એવું છે? અને તું શું કરીશો? થોડોક લોટ હજી બાંધી રાખો તો ગરમ પૂરી દેવાય ને એમ. એવું છે? પછી હાવ ફરી જાય ઉનાળાની સવડ જેવી લાગે. હા તે થોડીક વાંધો બને નહીં. ને થોડોક લોટ બાંધી રાખો તમે ખાવ ને કે પાછું થોડીક બનાવી નાખવી એમ. હા તે વાંધો નહીં, બને. તો બેસી જવું છે કે હા પીરસી દઉં કે હા, હમણાં પીરીશ પછી. હા તે સારું. તો સારું ફેમિલી, જો સરસ મજાનું બધા જમવા બેસી ગયા છે. અને જો મઠો છે, ઢોકળા છે, શાક ને આવી ગયું છે પૂરું. જો આ મહેમાન અશોકભાઈ ને બધા બેસી છે, મારું પપ્પા કા હા અરવિંદભાઈ. જો એને તો ચાલુ કરી દીધો, વાટે નો બોલાતા હે બોલાતા રામભાઈ આવી ગયા. ફ્રી ઓફ ડિલિવરી સીધો વટો ખાવા સીધો મઠો ખાવા કા. મેળ આવી ગયો મારે અરવિંદભાઈ ની આવે ને એમાં મારે મેળ આવી ગયો વાય પાછો ટિફિન એ નોટ લાવ્યો એવું છે? અરે વાહ. મેળ આવી ગયો હાલો આ તાત્કાલિકમાં છું ને એમાં રામભાઈ ને મેળ આવી ગયો ખરેખરો. કાંઈ નહીં, હવે જો એને લગી છે ભૂખ બહુ, એટલે કાંઈ ગામમાં જમવા મળે હવે. તો સારું જો બધા આદમીને જમી લીધું ને આપણે જમવા બેઠા છે. બા આશુબેન વાતુડિયો જઈ જમવા બેસી ગયું. તું શું ખાશો? હે જો આશુબેન નિરાયતે હો, નિરાંતે જ હોય ને ઘરનું ઘર છે થોડી અજાણ નથી લાગ્યું ને? નહીં, કાંઈ જરાય નથી અજાણ્યું. ઠીક, તો વાંધો નિરાયતે સમજો તો ઘર છે ને એમ જ હો. મોટું જોઈને તો લાગે અજાણું લાગ્યું. હે મોટું જોઈને તો એવું લાગે અજાણું એવું છે? લાગ્યું. નો લાગે કા આશુબેન? નો લાગે ને? મોમ લાગે ને? નો લાગે. મારે એને કેમ ભાંગું રાખતા હોય? હે? દીપકભાઈ મનીષભાઈ આવી ગયા છે. આવો મનીષભાઈ. સોનલબેન, હા. મારે એને કેમ બાંધતા હોય મારા વિડીયોમાં? હા અત્યારે એમ જો બોલતાય નહીં. મારી યાર નો બધાય ને કા? એને બધાય. નો જ બધાય ને. એને હારે તો બાજવા જોવે. તો હા કાઈ નિરાયતે સમજો હો. કોઈ વસ્તુ નહીં તમે મનીષભાઈ ને છે ને પરેણે બેહાડ દીધા છે. ઢીંગલી દવાખાને લઈને જતા કા? સારું છે ને ઢીંગલી ને? સારું છે કાલે શરદી જેવું થઈ ગયું મેં તો બતાવી એમ છે. દીપકભાઈ કેમ છે મઠો? એકદમ મસ્ત એટલું નહીં, એટલું સારું જમવાનું બનાવેલું હતું કે હા. પછી કોણ બાકી છે કોણ ની કઈ જોયું જ નહીં. ખાવા બેઠા કા? હા. પણ અમારે જો રૂમ નાનો એવો છે કે નહીં, એટલે બધાને વારાફરતી બેહવું પડે. બધા એકારે સામે નહીં. તમને ખબર હોય સુરતની પરિસ્થિતિની એમ નહીં. ઓલો રૂમ મોટો છે, થોડી ખાડીઓ હતી કે નહીં, એટલે બધાને અહીં બેહાડી દીધા અને બધા જમવા બેસી ગયા છે. તમે બધા આવી જાઓ જમવા. તો સારું ફેમિલી, અમારા પરમ મિત્ર ખાસ ભાઈબંધ અરવિંદભાઈની હવે રજા લઈ છે, જમી લીધું બસ. હા, હવે તો આ ગયો. હવે નો રોકું ને યાર. એ સાપ એવો હારું થઈને પાછા બે. એ કોણે કીધું? તો ભાઈ હા તો પછી દોડિયાનો રિવાજ તો ચા પીધા વગર જાય નહીં. તે દી આવ્યા તો ચા નતો પીતો બરાબર. તમારું સમજો, પણ અશોકભાઈ ના ભાઈ ની પાછા ક્યારે આવશે? છે જ યાર, તમે તો આવ્યા કરો. બાકી અમારા મનીષભાઈ ને રામભાઈ ને એને તમારે આવવાનું. એને કઈ ટેન્શન જ હોય હવે નહીં. તમે બધા ભેગા થઈને એકવાર ત્યાં આવો. કાંઈ ને ગોઠવીએ કા. મારે મોહાળ છે એટલે આવવું પડે હા એ વાતે હાચી છે. અમારા ગામમાં મોહળ છે તોય ને કાર્ય હવે આવશે પણ હમણાં ઈ નથી નીકળતા. છોકરી નાની હમણાં થઈ એટલે 1.5 વર્ષથી તો એ આવ્યા જ નથી દેવામાં. હાલો ચા પાણી પાઈ દઈએ મહેમાન ને પછી. ચા બનાવે છે હમ. અને હું નાશુબેન બેઠા હવે ઘડીક બેહી લઈને માશુબેન કેદી આવશે પાછા આપણી પાસે? આવશે એ તો પછી અહીંના રહેલા છે ને એટલે કાંઈ નતા પૂછો. કેટલા તમે વાગે આવો પછી હવે અમે આવીએ. આવશે અમે આવશું. આવશું. અને ખાસ કરીને અમારા અશોકભાઈ ની રહી છે ને, આપણે અરવિંદભાઈ ના હાડુભાઈ, એ મારા મામાજી હાહરા છે ને એમના બાજુમાં જ રહી છે. બાજુનું ગામ છે, 1.5-2 કિલોમીટર થાય. એટલે આપણે અશોકભાઈ ની ઘરે જાઉં અને હવે ચા પાણી પાઈ દઈએ. કાં અશોકભાઈ? કાંઈ વાંધો ન, હાલો ઘડીક બેસીએ, ચા પાણી પાઈ દઈએ. તો સારું ફેમિલી, હવે છે ને અરવિંદભાઈને જમી કાઢવીને લઈને એવા છીએ આપણા ઇલાકામાં, એટલે ગાયત્રીમાં ખરીદી કરો. હા અહીંયા છે, આ સારું છે યાર, આપણી માટે સારું છે. 20 રૂપિયા નથી એમ હા અમારી કઈ વેલ્યુ કાઢો. વાત એકવાર રવિવારીમાં આપણે ગુજરીમાં બનાવ્યા કે આ બધા 20 રૂપિયા જો કા ઢીંગલી હાટું કપડા. હે સારી વસ્તુ છે. ત્યાં રહેલા છે ને સાચી વાત. કાંઈ નહીં, ખરીદી કરવા મળો અને અમે બે હવે કાંઈ વાંધો નહીં. સારું હાલો આવજો. તો જો ફેનિન પપ્પા વહી એવા છે ઘરે ગયા હતા ગાયત્રીમાં. અરવિંદભાઈ ને થોડી ઘણી ખરીદી કરાવી અને અરવિંદભાઈ ને આજે નીકળી જવાના છે અને એનું મંડળનું કામ દઈને બેસી ગયા છે. જો
મારે હમણાં 18 તારીખ આવે ને એટલે હું લોડિંગમાં હોય બહુ હા તો મંડળમાં. હા અને ખાસ કરીને તમારે છે ને જો એ કોઈને મંડળમાં જોડાવવું હોય ને એ મારા મંડળમાં જોડાઈ દેજો. બહુ મસ્ત મંડળ છે, આપણે 8-10 વર્ષથી આવીએ છીએ. પછી બહુ મસ્ત છે ને મંડળ વિશે આપણે સ્પેશિયલ વિડીયો બનાવી નાખશું કે કઈ રીતના છે કેવું છે એમ આપણે એડવર્ટાઈઝ તરીકે મસ્ત મસ્ત બનાવી નાખશું સ્પેશિયલ વિડીયો એટલે તમને સમજ પડી જાય એમ. એટલે એમાં એવું છે કે આનું શું છે, ખાસ કરી મારા વ્યવસ્થિત સભ્ય હોય ને કે દર મહિને 1000 રૂપિયા ભરે એમ હોય ને એવા બધાને જોઈન્ટ કરવાના છે. એકદમ વ્યવસ્થિત હોવા જોઈએ અને ટાઈમ ટુ ટાઈમ પૈસા દેવાવાળા હોવા જોઈએ. અને ગુજરાતમાં નહીં પણ કોઈ પણ જગ્યાએ હોય ને એ મારા મંડળનો લાભ લઈએ કે એ મને ટ્રાન્સફર કરીએ કે આપણું એવું મંડળ છે. હા અહીંયા આવો નહીં ને તોય હાલે કારણ કે એ છે ને ટ્રાન્સફર થઈ જાય એમ. મારે અત્યારે બધાયમાં છે, દેહમાંથી એટલા સભ્ય છે, અમદાવાદથી એટલા સભ્ય છે, બહુ જાજી જગ્યાએથી છે. બસ કાંઈ નહીં, સારું હાલો તો આ રીતના મંડળનું કામ કરે છે અને અરવિંદભાઈને આજે વૈયા જવાના છે દેહમાં પાછા. અને તો આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને જણાવજો. તો આમંત્રણ વિશે તો કે એ તો ભૂલાઈ ગયું મને હા, તો. કારણ કે અરવિંદભાઈ આવ્યા હતા લગ્નનું આમંત્રણ દેવા એટલે તો આમંત્રણનું માન રાખીને આપણે જે એકાદું પૂગશું એ પૂગા હે એ પૂગશું. આપણે એમ નથી કહેતા કારણ કે હજી દેહમાં ગયા આપણે હજી મહિનો જોશે. હવે એ તારીખ આવશે તે આપણે 2 મહિના થાય, 2 મહિનામાં કેમ તકો ખાઓ. તો કાંઈ નહીં, જોયું જાય કન્ટિન્યુ હમણાં બ્લોગ અમારા જોતા રહીજો અમે જાય કે નહીં. તો ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એમ. લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા બ્લોગની સાથે. કે બધાને જય માતાજી, બાય બાય.